વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ચતુષ્કોણ નામના ચેપ્ટરમાં બહિષ્કોણનું માપ આપ્યું હોય ત્યારે અને બહુકોણની બાજુની સંખ્યા આપી હોય ત્યારે આ બંનેના દાખલા આવે છે. તો એ દાખલામાં બહુ સરળ રીત છે. એક જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે જોઈએ અને તમે જોડે જોડે પ્રેક્ટિસ કરશો તો તરત તમને આવડી જશે. બહુ સરસ રીતે સમજાવું. નિયમિત એક દાખલો જોઈએ. નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ. આવી કોઈ એક ખાલી જગ્યા હોય કે દાખલો હોય, ષટકોણ હોય તો એના દરેક બહિષ્કોણનું માપ શોધો. તો એનું સૂત્ર છે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ. નિયમિત ષટકોણ જેના 6 બાજુ છે તે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360°. આ એનું સૂત્ર. દર વખતે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો અને તમે પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. પણ તમારા હાથમાં નોટબુક અને બોલપેન તૈયાર હોય તો જ તમને આવડે, ખાલી જોવાથી નહીં મેળ આવે. હવે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360. બરાબરની આ બાજુ બહુકોણની બાજુની સંખ્યા. આ દાખલામાં આપણને ષટકોણ આપ્યો છે તો બાજુ બહુકોણની બાજુની સંખ્યાને આપણે નીચે લઈએ. હવે દાખલો આપણે જોઈએ કે 360 ષટકોણ આપ્યો છે એટલે 6 બાજુ. તો ભાગાકાર કરું છું. 360° ભાગ્યા 6, 6 36, 0 આ મીંડું ભાગ નથી ચાલતો એટલે 60 એ 60°. તો બહિષ્કોણનું માપ 60° આવે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો કે નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. તો વળી પાછું એ જ સૂત્ર, બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360. હવે અહીંયા આ વખતે આપણે અહીંયા અષ્ટકોણ એટલે 8 બાજુ. અહીંયા આપણે 8 લઈશું. બહિષ્કોણનું માપ 360°, બહુકોણની બાજુની સંખ્યા 360 છેદમાં અષ્ટકોણ એટલે 8 બાજુ. 360 ભાગ્યા 8, 360 ભાગ્યા 8. 8 ચોક 32. 6 માંથી 2 જાય તો 4, 0, 8 પંચા 40, 0 એટલે 360 ભાગ્યા 8 કરવી તો 45° આવે. માટે અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ 45° આવે. તમારા ટેક્સ્ટબુકમાં કે સ્વાધ્યાયપોથીમાં ક્યાંય પણ દાખલો હોય તો આ રીતે કામ કરવું. હવે મિત્રો આગળ એવું પૂછે કે 12 બાજુઓવાળા બહુકોણના એટલે કે નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. સૂત્ર આનું આ જ, બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360°. તો બહિષ્કોણનું માપ, બહુકોણની બાજુની સંખ્યા અત્યારે આપણે અહીંયા 12 છે તો 12 તેરી 36. છેદ ઉડાડવા હોય તો 360 છેદમાં 12, 12 તેરી 36. આ 0 અહીંયા લાગે બરાબર 30°. તો 12 બાજુવાળા હોય બહુકોણ, 12 બાજુવાળા નિયમિત બહુકોણ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 30° આવે. હવે 12 બાજુની જગ્યાએ અહીંયા તમને પરીક્ષામાં 15 પૂછે કે ક્યાંય દાખલો પૂછાણો હોય કે 15 બાજુઓવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. એની એ જ રીત, બહુકોણની બાજુની સંખ્યા આપણું સૂત્ર છે ગુણ્યા બહિષ્કોણનું માપ 360°. હવે આવશે 360, 15 બાજુ કીધી
એટલે છેદમાં બહુકોણની બાજુની સંખ્યા 15. હવે ભાગાકાર કરવો પડશે 360° ભાગ્યા 15. તમને ભાગાકારનો ખ્યાલ આવવો પડે. 15 દુ 30 છેદમાં 6 0. 15 ચોક 60 0 0. તો 15 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 24° આવે. આ રીતે. હવે આ જ દાખલો એવું પૂછે કે 24 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. તો સૂત્ર એનું એ જ, બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહુકોણનું માપ બરાબર 360°. આ 15ની જગ્યાએ આપણે અહીંયા 24 મૂકી દેવાના. તો જવાબ તમારો 15 આવશે. 24 બાજુવાળા પૂછે તો જવાબ તમારો 15 આવશે. આપણે આગળ ભાગાકાર જોયો. હવે હજુ એક દાખલો કે 10 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. એક જ સૂત્ર પર કામ કરે છે દાખલાઓ. બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ 360. બહિષ્કોણનું માપ પણ પ્રેક્ટિસ તમારે કરવી જરૂરી છે. 360 છેદમાં બહુકોણની બાજુની સંખ્યા. તમને 10 પૂછ્યું છે તો અહીંયા 10 મીંડું ગયા 36°. તો 10 બાજુવાળો બહુકોણ હોય તો એના બહિષ્કોણનું માપ 36° આવે.